ટેક્સી તો આવશે ને મગાવશે. હા બસ જો જાય જ છે. 9:30 નીકળું તું, 9:45 તો વાગ્યા. ચાલો 12 વાગે ફ્લાઇટ છે, પણ 1 કલાક એરપોર્ટે પહેલા પહોંચીને ચેક ઇન કરવાનું હોય એટલે. હાલો અંબા આચવીને જાજો, ચિંતા કરતા નહીં. હા ત્યાં ઉતરે ને એટલે મેસેજ કે ફોન કરી દઈશ હો. ચલો બાય બાય. હા અમાર શૂઝ પહેરવાના. તમારે કયા શૂઝ? ઓલા નવા રેડ પર્પલ લીધા મુંબઈ જાય છે ઈ નહીં. હેલો ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે અત્યારે સવારના 11 અને અમે લોકો ફાઇનલી ચેક ઇન કરી લીધું છે એરપોર્ટે. ગોવા જવાનું ફર્સ્ટ રીઝન છે ને, અહીંથી રાજકોટથી ગોવા જવા માટેની કનેક્ટિવિટી જે 12 વાગે ફ્લાઇટ છે, 1:30 વાગે અમે ગોવા આવીશું. હજી કાંઈ કોઈ ફ્લાઇટ ચેન્જ કરવાની જરૂર નહીં પડે. અને આમ કેવું મજા આવે રાજકોટ એરપોર્ટમાં. ઓમ શાંતિ હોય. સવારની વહેલી અમુક જગ્યા બીજી વાળી હોય મુંબઈ કે તો ત્યારે થોડોક રસ જોવા મળે, પણ અહીંયા ફટાફટ બધું કામ પતે. 10 મિનિટની અંદર બધું પતી ગયું. गोवा के लिए अगले 5 मिनट के बाद बोर्डिंग शुरू करेंगे. जिन यात्रियों को विशेष सहायता की आवश्यकता है और जो बच्चों के साथ यात्रा कर रहे हैं वे बोर्डिंग शुरू होने पर आगे आ सकते हैं. દર વખતેની જેમ વિન્ડો સીટ મળી ગઈ છે અમને. કેવું કામ, અમે જેટલી વાર ટ્રાવેલ કર્યું બધી વાર અમને વિન્ડો સીટ મળી છે. શું કરો છો માજી? ચણાની દાળ બનાવું છું. ચણાની દાળ? હા. બાય આજે એની હાથે વઘાર માર્યો ચણાની આજે દાળ. મારી મેળાઈ કરી ચણાની દાળ. એને ભાવે ને એવી ખટ મીઠી લસણ ડુંગળી વાળી. કા હા. મેં કીધું આજે તમારા હાથમાં છે ને વહીવટ, તમારે જેમ કરો એમ કરો. આપણા હાથ ઊંચા, હા. આપણે આટીમાં જ ન આવીને. આટલા વર્ષો સુધી કઈ રીત નથી આ દાળ. અહીંયા શાકનો વઘાર મૂક્યો છે. હવે શાક વઘારશું. આજે વટાણા કોબીજનું શાક છે. સંભારો રેડી થઈ ગયો છે, ગાજર મરચાંનો, અને હમણાં શાક બની જશે આપણું. અહીંયા ભગવાનને થાળ ધરાઈ ગયો છે, અને અહીંયા અમારા માતાજી જમવા બેસી ગયા છે. શું કે બા, કેવું લાગે છે? બધું મજા આવે છે. વટાણા કોબી ટમેટાનું શાક ને ચણાની દાળ, સંભારો, ગોળ. થોડુંક નવું મેનુ થઈ ગયું ને તમારું આજનું? સરસ થયું. સરસ થયું ને. દાળ તો આજ બહુ ભાવશે કા? દાળ તો હાથે બનાવી એટલે બહુ ભાવશે ને? મેં બનાવી છે ને. ફાઇનલી એરપોર્ટેથી બહાર નીકળી ગયા છીએ ને જાય છે હોટલે. करके ना वो साइड में बीजिए. हाँ ये रहा. મને એમ થયું કે પેલા રૂમની ટૂર કરાવી દઉં. આ લિવિંગ એરિયા છે, સોફા કમ બેડ છે, ત્યાં બી આવી રીતના લગેજ રાખવાની વ્યવસ્થા છે, ટીપો જેવું આપેલું છે. આ મિની કિચન છે, ટી કોફી ની બધું બનાવી શકો. અનલિમિટેડ ગમે તેટલી વાર તમે મંગાવી શકો. પાણીમાં એવી રીતના જ છે.
એક બોટલ અમે અંદર રાખી દીધી ફ્રીજમાં કે ઈ તમે કદાચ 4-5 ગમે એટલી પાણીની બોટલ મંગાવો એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી. આ મિની ડાઇનિંગ છે, 2 જણાનું સિટિંગ છે, કાંઈ બનાવીને આરામ જો અહીંયા કંઈ આપણે બનાવશું તો. અને આ મોટું એક ફ્રીજ આપેલું છે. કબોર્ડ ને લોકર ને એવું બધું છે, ટૂંકમાં સ્ટોરેજ માટેની વ્યવસ્થા. આ મેલા કપડા માટે આપેલું છે. આ વોશરૂમ છે, બાથરૂમ. સ્પેશિયસ તો છે, વાંધો નથી. અને આ મારો બેડ છે અને સિટિંગ માટે ચેર આપેલી છે. નાની બાલ્કની છે સ્ટેન્ડિંગ. અને અમારો રૂમ એકચ્યુઅલમાં બીજો હતો તો એમને થોડુંક મને આપણી જે પ્રોફાઇલ છે એટલે થોડુંક અપગ્રેડ કરીને એમના રૂમ મને આપેલો છે. થોડીક લાગવગ અડાડેલી છે, ગુજરાતી ભાઈ એટલે લાગવગ તો અડાડે જ. અને ડિસ્કાઉન્ટ બી સારું છે અને સરસ પ્રોપર્ટી આપી છે. આ જગ્યાનું નામ કહું ને તો કેન્ડોલિમ રોડ ઉપર આવેલી છે ધ ફન હેબિટેટ. આ જગ્યા ઉપર અત્યારે અમે રોકાણ. અહીંથી વોકિંગ ડિસ્ટન્સ જ બીચ છે. આમ ચાલીને જાય એટલે પાછળ બીચ. મારા ખ્યાલથી એક દિવસ તો અમે કંઈ કરવાના છીએ જ નહીં, મને એવું લાગે છે. કેમ કે 8મા માળે છે ને જીમ છે. જીમ અહીંયા તો કરશું જ, અને સ્વિમિંગ પુલ છે. અને ઈ મેં જ્યારે બુક કરતો ત્યારે ગૂગલમાં મેં ફોટોઝ જોયા હતા ને તો વ્યૂ સારો આવતો હતો. એટલે એ તો હવે સ્વિમિંગ પુલ પાસે જાશું ત્યારે ખ્યાલ આવશે. એ સાંજના 8 વાગ્યા સુધી તમે એક્સેસ કરી શકો. અત્યારે વાગી ગયા છે બપોરના 3:30. બહુ ભૂખ લાગી છે એટલે પેલા જમશું, પછી થોડું આરામ કરશું, પછી જાશું ઉપર. કેવો પ્લાન છે? ચાલો. એટલો મસ્ત છે. છે ને હા, દુબઈના બાલીની યાદ કરાવી દઈએ ને. ઓલ ખબર છે હાઈ રાઈઝ ઉપર ઓખું છે સિંગાપુર ને ત્યાં બધા તો મને જ બીક લાગે કેમ જવું. છે ને. કીધું તું ને સ્વિમિંગ પુલ નો નજારો અહીંયા જોરદાર છે. ચીલ આઉટ કરે છે. નો ડાઇવિંગ હે, એ પછી એમ પડી ગયું હોય તો નો પડે બાપા, એ રીતના જ બનાવ્યું હોય. ઓલી ચેર કેવી મસ્ત છે બેસવાની. ક્યારે આવું છે પુલમાં? આવશું. મસ્ત છે પુલ. એમ્બિયન્સ જોવો તમે, જબરદસ્ત એમ્બિયન્સ છે. કા સામે ગ્રીનરી નકરા નાળિયેર માઉન્ટેન જેવું છે નાનું. પાછળ આ એક વાઇન શોપ છે, એની પાછળ કિચન છે. સરસ છે. રાત્રે ઓર મસ્ત છે. ભાઈ બોટલ આવી આ તો છાસની. ઓકે. વાહ, જોયું સ્ટીકર આપી ત્યારે તમે હલાવીને પી શકો. સ્ટ્રોથી નહીં ચલાવવાનું. કોલ્ડ સલાડ જી. ડાયટ કોક. એ પણ ડાયટ. રોટી બી પ્લેન. કેટલું ધ્યાન રાખીએ આપણે હેલ્થ. બહુ જાજુ. ક્વાર્ટર પ્લેટ એમને આપેલી છે એ બાજુ. કાગડો સ્વિમિંગ પુલમાં નાઈ. એને ગરમી થતી હશે. જો કાગડા નાઈને પાણી પીવે ને એમાં આપણે હવે નાવાનું છે. નીચે એર પ્યોરિફાયર ચાલુ છે. મજા કરે છે, મજા કરે છે એ ગરમીના. એને કેવું એની માટે પુલ કહેવાય. તને હજી એ નથી ખબર આપણે રૂમમાં આવ્યા શું અલગ છે? અચ્છા, અહીંયા હા, વેલકમ ફોર હેબિટેટ. મીઠું મોટું કરવા માટે એ લોકો રાખ્યું છે પેક કરીને. એટલે આપણે નહોતો કે એ લોકો રૂમ ખોલીને મૂકી દીધું એમ. ભાઈ આ નજારો જોવો તમે. છે આ નજારો જોવો તમે.
જબરજસ્ત વ્યૂ છે અહીંથી ભાઈ. અત્યારે વાગ્યા છે સાંજના 7. અમે થોડી વાર પહેલાં આવ્યા સ્વિમિંગ પુલની મજા લેવા માટે. જો આવી રીતે બાપુજી પહેલાં કાપા પાડે ગરમ ગરમ ભાખરીમાં વ્યવસ્થિત ચકેરા સાથે, ને પછી એની અંદર ઘી નાખે હરીપૈટ. અને એ ગરમ ગરમ ઘી ને ભાખરી, બસ આ એક જ વસ્તુ છે જેમાં ઘી બાપુજી ખાય છે. અને એટલે હું વારંવાર એમને ભાખરી કરી દઉં કે જેથી કરીને ઘી ખાય. હા, અને રોટલીમાં નથી ખાતો. એમાં હાથમાં આવે તો હું ન ખાઉં. એમાં ઘી ખવડાવવાની તેવડ મોડલી મારામાં છે. તું તારે પાટુડી ભરી દેજે ને, પી જઈશ. કાંઈ વાંધો નહીં, ભરી દઈશ. એ ગાય આમ છે ને, ઘી ખાતા હોય ને તો ભરી દઈશ. ટેસ્ટ કરીને બતાવો કેવું લાગ્યું. બરાબર છે? બિસ્કિટ જેવી છે. સિઝન તો હવે ચાલુ થશે ને વેકેશનમાં. હા, વેકેશનમાં. કાંડોલીમ છે, બધા કેફે છે. હા, જરા ઓલું રહે છે, જરા પોશ એરિયો છે. પોશ પાછળ આપણે જશો ને ત્યાં નોર્મલ વાળા કર્ણાટકના ને એવા બધે ક્રાઉડ બહુ જ આવે. એ દેખાડું તમને કલંગુડ બાગા એ સાઈડ હોમસ્ટે ને બધે બહુ છે પાછળની સાઈડ. એમ હા, સારું છે. ઇન્સ્ટાગ્રામમાં છે. હા, કેસીનો ગોલ્ડ આ ઉપર ક્લબ છે. સિંક નાઇટ ક્લબ આ સિંક આ શું ક્લબ છે? હા, આ હોટલ આજે કે તાજ. તાજ. બધા એક્ટર લોકો અહીંયા જ રહીએ. અચ્છા. એક નોર્થની આ છે ને સાઉથની અલગ. નોર્થમાં તો અહીંયા જ રોકાય બધા. આગળથી એન્ટ્રી છે ને અહીંથી છે તાજ. આખી પ્રોપર્ટી એની છે એન્ડ સુધી. એ તમે કાલે આવજો હોટલ લઈને. સામે ચર્ચ છે. હા, આ ફેમસ છે. આપણે સેબીએસ હમણાં આવતા ત્યારે કીધું હતું ઓલા ભાઈ એને ઈ જ છે. હા, સેબીએસ ચર્ચ ઈ જ છે ને. હા, એ ઘણા જ આ કહેવાય છે ચેપલ કહેવાય. ચર્ચ મોટું હોય એને કહેવાય. ચર્ચ આગળ છે ડોલ્ફિન સર. કહેવાય ટીટોસ લેન. હા, ટીટોસ લેન. એના ઉપરથી નામ પડી ગયું. હા, ટીટોસ લેન સૌથી ઓલ્ડ ક્લબ છે ને. હા, જૂનું એક ક્લબ હતું અહીંયા ટીટોસ, હા, એમાંથી નામ પડી ગયું ટીટોસ લેન્ડ. બોલો, આ ચમક ધમક તો વધી ગઈ. બાકી હું 10 વર્ષ પહેલા આવ્યો હતો ત્યારે આટલું બધું ચમક ધમક નહોતી. આ બધા ક્લબ જ છે. થેન્ક યુ. ફેમસ છે ડાઉન. આમાં ડન પડે. આ જો માથામાં શું કરાવે છે. આ જગ્યા ઉપર અત્યારે અમે આવ્યા છીએ. સામે છે ને બીચ છે, અને આને ભાવતાલ કરાવીને તમે જોઈ શકો છો. વાળમાં મેં ઓલું ઊનની દોરી પોરવાઈ. કેટલા રૂપિયા કહેતા હતા? મને કહે 150 રૂપિયા. પછી મેં એને ભેગો ભાવ કર્યો ને 150 ક્યાંય હોય 10 રૂપિયાની દોરી એ મેં કીધું આ 20 રૂપિયા રહ્યા, 30 રૂપિયા ગૂંથવાના, 50માં 2 કરી દો તો ના પાડી દીધી. પછી મને કહે તમે ગુજરાતી લાગો છો, કોઈને કહેતા નહીં હો. મેં નહીં કહું કોઈને. 50માં 2 થઈ ને? 50માં 2. ઓકે. અત્યારે વાગ્યા છે રાતના 11:30. જો તમે આખો બીચ જો લાઇટિંગ. અને આ જો અવાજ નેચરલ એકદમ. એ તો હોય જ ને, બધે હોય. અહીંયા નહીં, ગોવા નહીં, બધે હોય. અને અમે હતા અહીંયા અંદર જ જમવાનું બધું લઈ જાય.
આ વ્યૂ છે એનો. યંગસ્ટર વધારે હોય. હમણાં તો ઓલું જ નજીક પડે ને. હા તમને નજીક પડે તો આવી ગયું ને નેટફ્લિક્સ આવી ગયું સેમ ઈ જ વસ્તુ. એમેઝોન આવશે એમેઝોન મળી જાય. ચાલો વાગ્યા છે રાતના 11:30 અને પછી અમે લોકો જમવા ગયા હતા અને અહીંયા જે લોકલ છે એમની બહુ સારી મહેમાન ગતિ હતી. દાલ રાઈસ ને એવું જ અમે અત્યારે જમ્યા છીએ. જાજુ એવી કંઈ ખાધું નથી અને આવતીકાલે ચેકઆઉટ કરીને અમે બીજી જગ્યાએ ટ્રાન્સફર થવાના છીએ. કાલનો અલગ અલગ પ્લાન છે એટલા માટે બધું ડિસિઝન અત્યારે લીધું છે. હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.